અરે રામ વનમાં હાયલા મારા ભાઈ રે રામ વનમાં હાયલા મારા ભાઈ દીકરીઓ એમનો ભાવ છે પરેઠી મને યાદ કરી આઈ કેસરી વિવાને મારી પરેઠીમાં આઈ કેસરી વિવાને તમે ભગડે
અક્ષર તારી કળોયો તારી કુવાસી આ સમયે કદાચ આહુડા પડે મારા બાપ હેમરાજની દેવી બેટા મારી કળોયોનું આહુડું જો ધરતી માથે પડવા દઉં તેની મને પાવાની દેવીની મને ખોટ લાગી જાય ભાઈ કારણ કે આ કુળમાં અમારે આ કેસરી જેવી દીકરી થઈ જેના આહુડે દીદી આવી હતી ભાઈ અમારી આ કેસરી માની લડ હજી પડી છે હાલ તક દેવી આઈને પૂજાય છે ભાઈ આ તારી કળોયું તારી કવાસુ મરી એને વો સિયારીયું રાખતી મારી વસ્તીના મારી કરિયાતના કામ કરવું એટલું નહીં પણ કોઈ મારી કડોયું મારી કુવાસી કદાચ આરાધ કરે અને બેટા જો એના દુઃખમાં ભાગલો ન પડું ને એની મને બાપ હેમરાજની દેવીની મને ખોટ લાગી જાય ભાઈ મારા બાપની આ વસ્તીને હરખ છે ને એનેથી અનેરો હરખ તો આ કુવાસીની દીકરીને છે આજ મારા બાપની દેવી જમવા આવી છે મારી કુવાસીના આકડા પડી આજ કેસરી આયા ગુડલી એ કોઈને હોશિયાર નહીં રાખે વિશ્વાસ રાખો બાબા આ બાપની દેવી છે મારા બાપ ગોરગુલની મારા બાપ એટલે અમારે દીપક ભુવાના દીકરી અમારે આશાબેન કુમારભાઈ ના ઘરેથી ઈ 500 રૂપિયા દઈ અને પરેઠીમાંનું એક જીલણી ગોવડાવે છે બેબ નહીં પગે લાગી પણ કુવાસી હોય કળોયું હોય બાપની દેવી પાસે કેટલું માંગે બાપની દેવી પાસે કરની દેવી પાસે ખાલી એટલું માંગે મળે અરે અમાર રાખજે મામાનો ચૂડીને બંગલો
પૂરો થયો હવે આ જુવાનિયા ગોરધનભાઈ ખિયાર ના મને કીએ છે અને હવે આ અમારા ચમનભાઈ નાનો ભાવ છે લઈ લો પણ ખાલી બે ઘૂંટી એક ચાની મારી લઉં પછી સમજો કારણ કે થોડોક ઉજાગરો આવ્યો એને પાર તું વાલા મારું વાલા બોલું છે એને પાર તું મારી પછી અમારે ઉઘરેજીયા પરિવાર અહીંયા લીમડીથી પધાર્યા છે એમનો એક ભાવ છે સાયલાની જગ્યા માથે દાદા ભગવાનની મેરડી બેઠા છે એમનું એક જીરણિયું દૂધો પીલે ભગવાન દૂધો પીલે ભગવાન
પણ તમે સો જાજા હું સો એક અને 4 વાગી ગયા છે સમય ઓછો છે એટલે અમારે વિશાલ ભુવાનો એક ભાવ છે કાલાવડની જગ્યામાં છે લાધા બાપાની મેરડીમાં બેઠા છે એમનો પણ એક કડી લઈ લઈ હવે કોઈ ફરમાઈશ ન દેતા કે અમારે હિતેશની છે લઈ લે હા તારે આની લેવી જોઈએ હા લાધા બાપાની મેરડી હુકમનો હકદાર કોરબની જય કાલાવડવાળી લાધા બાપાની મેરડી કરવાની લાધા બાપાની છે ખાલી એક જીલણીયું અને પછી અમારે ઓલા ભાઈ ક્યાં ગયા તમે એટલે આમાં પાવર એવો છે આ દેશો એટલે સામે થઈશે કારણ કે આ માયા છે પૈસા છે માયા છે અને આમાં એટલી તાકાત છે ફૂકાઈ ગયેલું ઝાડવું હોય ને એના થળીએ તમે 10,000 નો ડટ્ટો દાટી એવો ને એટલે હવારે એમાં કોટા ફૂટે અને અમારે ગોરધન ભાઈ નો ભાવ છે પટિયાર નો પછી તારો ભાવ લઈ લે બરોબર છેલે આમ તો નાનકડો છે એ મોજીલો મામો મારો મોજીલો મામો હિતેશભાઈ નું લઈ લઉં તારું નામ શું ઉમેશ ઉમેશ કેવા બાપ નું નામ બોલાય ઉમેશ નીતિન નીતિન ત્રીજી પેટી છે એમને પણ ઋતિક રોશન જેવો હા કઈક મહેનત કરી એક્ટર થઈ જઈશ હે નો હોય એમનો તારો ભાવ લઈ લો પણ પેલા હિતેશ ની બે કડી લઈ લો
પગ પ્રમાણે માને પગ પ્રમાણે માને કડકા સોને મારી કડકા સોને પગ પ્રમાણે માને કડકા સોને મારી કડકા સોને સંજય એમનો ભાવ છે કિયાર નો અમે હાઈ નો કીએ છે પણ મેં કીધું અતારે નો ગવાય ઘડી પર ખાઈ હવે એને આપણે સહી ગુજરાતી ને એને ભાવ થયો રાજસ્થાની હા પણ રાજસ્થાની માં અમારે હકુભાઈ ને ઘડી પર આવે મજા આવે હા બીજા ઘડી પર 2 મિનિટ બેસી જાવ કોણ હા અને એક અમારે કિશોર અમાર જમાય હા બે આવો હા જાની ઢેદલી હામળે ઢેદલી હામળે જાની ઢેદલી હામળે દેવળે ને ઢેદા દુખ મિયા જાય પણ દર્શન કરતા મારી પાવાવાળી ના થોડા કામ નહીં ને આ ટેપ રાજસ્થાન થી મંગાવ્યા છે ઘણીક વાર ગુજરાતી નથી રાજસ્થાની બાપ જોવો મને ખબર છે વાસ્પા મોટરસાઇકલ હતું ને તો બહુ મોજ કરી હા ઓલું શું હતું એટલે શું કહેવાય સુપર બજાજ ક્લબ ને હા એમાં તમને ખબર હોય તો આગળ ઓલી આવતી બેકી ખબર હે આપણે પગ રાખવાનો હોય એમાં હા થાય 10 નંગ લઈને રખડતા હોય બહુ મોજ કરી છે માએ ખૂબ આનંદ પણ હવે આ હાંધુ ઠેકાણે પડી ગઈ હારા પ્રતાપ દેવીના નંબર 2 ના એલા ભાઈ આ તો ઘરનો ડાયરો છે એટલે આનંદ કરી છે આ વરી આમાં બીજા બહાર થી આવ્યા હોય એને એમ થાય ભરતભાઈ પણ આ હતું આપણું ઘર છે પોતાનું છે એટલે આનંદ કરી છે એટલે ઘણી વાર આમ જો અમારે હકુભાઈ કિશોરભાઈ સ્પેશિયલ રાજસ્થાન થી મંગાવ્યા છે ઘણી વાર તમે થોડું મનસુખભાઈ ને એક ઠુમકો લગાવી દો મનડો લાગ્યો માતા મંદિર
ઓલી દીકરી કોણ રમે છે દીકરી આ એ દીકરી ના આ લેજો ના ના બહુ બહુ સારું રમે છે એમને એકને રમત બે મિનિટ મારા દાદા ગોરાની દેવી મારા બાપ હેમરાજ રામની દેવી બાબાની દેવી ખાડુની શરીરે ને હાથ મારા બાપ હેમરાજની દેવી મારા બાપ સૌ સીતા વાળા રેહુની દેવી
ગુરદનિયા આ ચડિયાની જગ્યા માથે હું હેમરાજની દેવી આપે બાવાની દેવી જમવા આવી લાવો મારી નરસિયાની વસતી મને ભાવથી જમાડો જમાડો સદી ઢાકણીનો ઉજળો લેવા મારા દીપકિયા મારા દીપકિયાના મુખે મારા ગોરધનિયાના મુખે હજુ હેમરાજની દેવી મારી કમાઈનો મારી વસ્તીનો કણુકો ખાવા ઉતરી સૌને આ કણુકો ખાઈ મારા સંદર્ભે લેખ લખી દઉં જોયા ચડિયાનું ધામ જો હું પડવા દઉં તેથી મને હેમરાજની દેવીને મને ખોટ લાગે
કર્યું એ પોર ખીજડીયા ગામમાં મારી એ તમારા પાડોશી ગામમાં પોર ખીજડીયા ગામમાં પોર બીજીરામાં એ રજા રે ફોટો હવે બોલ ગઢ પાવાની દેવીની ખોડિયારમાં શકતમાં વીરા ભદ્રા દાદાની પરેઠીમાં કલમવારીમાં આ ભૂમિના રખા દાદાની શાળીમાં જડેશ્વર મહાદેવ ખીજડીયાવાળી મેરડીમાંની બેલાવાળી મેરડીમાંની બોલી ગેલમાં બોલી શ્રી ઢોરાવાળી મેરડીમાં ઢોરાવાળી મેરડીમાં ખેવારીયાવાળી મેરડીમાં પરિયાવાળી મેરડીમાં પરિયાવાળી મેરડીમાં એ હુતા જાગો હવે વારો બેનું નો આવ્યો આવું ટાણું થાય ને એટલે બેનું ને પછી ગીત ગાવાના આવડે તો થાય ને આ એક કડી ગાઈ નાખું મને યાદ આવી છે એટલે એ સૂરજ ઉગીયો એ કેવાળિયા ને પડદે હવે વાણ એ હવે એ સુતા જાગો માના ભુવા દીપક હવે એ જોને એ હુરજ ઉગી એ હવે આવા ગીત હતા કેવા ગીત પાદર રે લાવડી લાવડી એની પાસે જાબુલો ઈરે આવા ચડિયા રે જાવો તો દાદા હેમરાજની દેવી રે તેના રોજ મારી પાવાની દેવી એ બાયુ अविता तुकी ये पतवाले आयु मारी गेली बड़ी कदा काको की દીકરી હોય પરણી અને હાહરી ગઈ હોય કોઈ આવે નહીં તે તેલવાણી આંખોની દીકરીઓ કી મારા બાપ હેમરાજની દીકરી માં આવી કુવાસીની એ આપીન બટે આઈ મારી ગેલી જો વારે વેલે જો વારે વેલે પ્રેમથી બે હાથ કરી જેટલા અવાજ સાંભળો છો સંધાય બોલે લગા હેમરાજની દેવીની ઢોલાવાળી મેલની માં સસમરી નાથની દેવી સસમરી નાથની દેવી સસમરી નાથની દેવી સસમરી